નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ગુજરાત સમાચાર ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોતા રહો। તારીખ 3 જુલાઈ 2026 વાર શુક્રવારના તાજા સમાચાર। નમસ્કાર મિત્રો, આજના 3 જુલાઈ 2026ના મુખ્ય હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ચોમાસું હવે વધુ સક્રિય બન્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। આ દરમિયાન જાણીતા હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા અનુસાર 3 જુલાઈથી 6 જુલાઈ દરમિયાન વરસાદનું જોર વધુ વધી શકે છે અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા તેમજ પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી અનુકૂળ હવામાન પરિસ્થિતિના કારણે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની રહી છે। તેના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાઈ શકે છે। સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે। કેટલાક ગામોમાં રસ્તાઓ પર પાણી ફરી વળે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે। નદીઓ અને ડેમો માં પાણીની આવક વધી શકે છે। સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે અને જરૂર પડે તો બચાવ કામગીરી માટે ટીમોને તૈયાર રાખવામાં આવી છે। મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। શહેરોમાં ટ્રાફિકની સમસ્યા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડી શકે છે।